હેલો દોસ્તો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છે બધા? મજામાં જઈશું. અને ઘણા બધા દિવસો પછી આપણે બ્લોગ ચાલુ કર્યો. 1 મહિના જેવું થઈ ગયું. એટલે કેમ કે પહેલાં ડ્યુટી એવી રીતના હતી એટલે બ્લોગ આવી નહોતો આવતો. અને અત્યારે ગયા હતા પાછા ઘરે એમરજન્સીમાં. અમને બધાને ખબર જ હશે. અત્યારે આવ્યા, અઠવાડિયું થઈ ગયું. આજે મેડમ આવ્યા ઘરે, તો તેડી હોય એને. અને હવે કેન્ટીને ગયા હતા, કેન્ટીનનો સામાન લઈ આવ્યા ને શાકભાજીને એવું બધું લઈ આવ્યા. જો આખો આ ઠેલો ભરીને સામાન લઈ આવ્યા. અને આ ઠેલો આવ્યો રાજકોટથી ભાઈ, પછી માલ સામાન ભરી. હલો ભાઈ, પછી આજે છે મંગળવાર, તો એક કામ કરી લઈએ, અત્યારે બનાવે છે. પછી મળી તમને આગળ બતાવીએ. આજે હવે આપણે ડેલી બ્લોગ થઈ ગયા, આજથી ચાલુ આપણે. જો ભાઈ, ઘણા બધા દિવસો પછી ખાવા બેસી. ખાવા તો રોજ બેઠા હોય કાકાઓ, એમને બ્લોગમાં બતાવી તમને. કેમ કે એ મોડી એવી બધી અટાણું કરવા ગયા હતા, તો બનાવ્યું શું તમને બતાવી દઈએ. એટલે યુપીમાં આવ્યા પેલો દઈએ મેડમનો, એટલે યુપીના ભાત બનાવ્યા છે કે. અને અરે છાશ મસાલા છાશ છે, મસાલો પૂરો થઈ ગયો તો લઈ આવ્યા મેડમ. તો ભાઈ મસ્ત ખાઈ લે. અત્યારે થોડીક વાર હોઈ જાય, અરે સાંજે જવાનું ડ્યુટી. તો મળી તમને હવે આગળ. હાલો ભાઈ, જમી લીધું હોય. હવે રાતના સૂતા નથી, આખી રાત જાય ગઈ કાલ પર. ગાડીમાં હતા તો આખી નીંદર તો આવે નહીં એમાં ગાડી. તો ઘડીક વાર હોઈ જાય. 4 વાગે પાછું ડ્યુટી જવાનું, 2 તો વાગ્યા, 2 કલાક હોઈ જાય. મળી તમને હવે આપણે આગળ સાંજે મળીએ, સાંજે સીધા. ચાલો બાય બાય. હાલો ભાઈ, ઉઠી ગયા ભાઈ, ગયા 4. તડકો હોય જોરદારનો. જાય આપણે પાછા આવીને મળી તમને. હાલો ભાઈ, આવી ગયા. ડ્યુટી હતી અને હાથમાં લઈ લીધો ચેવડો. ભૂખ લાગી ગઈ છે, ચેવડો ખાઈ લે. પછી જવાનું આપણે અત્યારે ભાઈબંધની ઘરે બેહવા. તો જાય અંદર પાછા વરી પાછા લેવા આવ્યો હતો મમતાને. બાકીના હું ત્યાંથી નથી હોઈ જાય. હાલો હવે તો ભાઈ ફટાફટ આટલો ખાઈ લે, પછી તૈયાર થાય, ભાઈ આપણે નીકળી જાય. હાલો ભાઈ, નીકળી ગયા એ આપણે જવા હાટું ભાઈબંધની ઘરે. રેડી થઈ ગયા જાય. હવે આવી ત્યારે મળી તમને બધાને. હાલો કાંઈ નહીં, આવી ત્યારે મળી. આવી ગયા આપણા ભાઈબંધ. આ કાળિયું, આ રીજ આપણું આ કાળિયું, આ ધોર્યું, આ કાળી ધોરી, આ એનું ગલુડિયું છે ને. બાકી હાલો ભાઈ, આપણે આવી ગયા ઘરે. ભાઈબંધને દૂધ પાઈ દીધું, કપડાં કરી દીધા ચેન્જ. હવે ફરાળ બને, પછી ખાઈ લઈ, પછી જાય આપણે ખાધેલું પચાવવા હતું, એટલે કે વોકિંગ કરવા. પછી દિવસનું આપણે અને વ્લોગનો કરી દઈ એન્ડ. થોડું ઘણું કામ એ કામ બતાવી લેશું. પછી આપણે મળશું આવતીકાલે. હાલો ભાઈ, ઘણા દિવસો પછી આપણે બ્લોગ બનાવી. અને ઘણા દિવસો પછી ઘણા દિવસો પછી આપણે કાંઈક એક ડિશ બનાવી તમને બતાવી. ઓળખી જ ગયા હશો. આ છે વઘારેલો ચેવડો, અને હારે દહીં છે, અને આ આપણી ચમચી. આ ચમચીની ભાઈ કહાની છે ભાઈ. આ ચમચી બતાવો અમને આખી ઉભારીએ. જો આ રહી, હા હે આપણે ટ્રેનિંગ સેન્ટરના વાતની આ ચમચી અમારી. ટ્રેનિંગમાં જાય ને એટલે હોય દોરો બધું આપે, ચમચી, ડીશ, થાળી, એવું બધું. અત્યારની ચમચી હજી સુધી હાલે આપણે. તો ભાઈ આ જ ચમચી ખાઈ લે આપણે. તો થોડું ઘણું કામ બતાવી લઈએ. મળી તમને પછી. હાલો જમી લઈએ અત્યારે. નહીં સોરી, ફરાળ કરી લઈએ. તો વિડીયો બનાવું કે બનાવો એટલે કે એડિટ કરવું, અને બેકગ્રાઉન્ડમાં બહુ નોઈઝ આવે. કેમ કે પંખાનું આવે, પંખાની હવા આવે ને એમ. તો એક દી ચલાવી લેજો, અને કાલથી હવે બધું ક્લિયર થઈ જશે. કેમ કે વિડીયો આખો અપલોડ થઈ ગયો એટલા માટે. કાલથી ક્લિયર વોઇસવાળું આવી જશે નેક્સ્ટ વ્લોગમાં.